તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે સલમાન ખાનના ઘર પર 4 રાઉન્ડ ફાયરિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો ઘરની બહારની આ ઘટના 4 રાઉન્ડ કર્યાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। તો પોલીસે સલમાન ખાનની સુરક્ષામાં વધારો કર્યો। તો સવારે 4:55 કલાકે આ ફાયરિંગ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો બાઇક સવાર 2 શખ્સે ફાયરિંગ કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। સલમાન ખાનના ઘરની બહાર 4 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નરેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સલમાન ખાનના ઘરની બહાર 4 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે, શું માહિતી? ચોક્કસ મિતા જણાવી દઉં કે બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ અનેકવાર મળેલી છે। આ ધમકીઓ બાદ સલમાન ખાનની સુરક્ષામાં દિવસે ને દિવસે વધારો કરવામાં આવે છે। ત્યારે આજે સવારે 4:50 વાગે હેલ્મેટ પહેરેલા 2 શખ્સો જ્યાં સલમાન ખાન રહે છે ગેલેક્સી અપાર્ટમેન્ટની બહાર 2 વ્યક્તિઓ આવ્યા હતા હેલ્મેટ પહેરીને અને હવામાં 4 થી પણ વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। સ્મિતા, એ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સવારે 4:55 કલાકની આ ઘટના ફાયરિંગ થવાની આશંકા વ્યક્ત કરાઈ છે। બાઇક સવાર 2 શખ્સે ફાયરિંગ કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। ગેલેક્સી આવાસ બહાર ફાયરિંગની ઘટના બની। તો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને બાંદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। પોલીસે સલમાન ખાનની સુરક્ષામાં વધારો કર્યો છે। તો સવારે 4:55 કલાકે આ ફાયરિંગ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। સલમાન ખાનના ઘરની બહાર 4 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે।